श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री अमने महाराणी की जय। श्री हरिराय महाप्रभु की जय। गोकुल नाथ की जय। આપણે 84 વૈષ્ણવની વાર્તાનું રસપાન કરીએ છીએ। એમાં આપણી ચોથી વાર્તા આવી છે પદ્મનાભ દાસની। એમાં બીજો પ્રસંગ, એક ક્ષત્રાણી પદ્મનાભ દાસના ઘરે નિત્ય આવતા। ત્યારે પદ્મનાભ દાસની બેટી તુલસાને એક દી એણે કહ્યું કે ક્ષત્રાણી, તું નિત્ય કેમ આવે છે? ત્યારે તે ક્ષત્રાણીએ કહ્યું કે એ મહાપુરુષ છે, મોટા ભગવતીય છે અને મારે સંતતિ નથી થતી, તેથી હું આવું છું। તમે મારી વિનંતી પદ્મનાભ દાસને કરજો। ત્યારે એક દિવસ તુલસાએ પદ્મનાભ દાસને કહ્યું કે આ ક્ષત્રાણીને સંતતિ નથી, તે માટે તમે વિનંતી કરે છે। ત્યારે પદ્મનાભ દાસે તુલસાને કહ્યું કે જળ લાવ। ત્યારે તુલસાએ જળ આપ્યું, એટલે તે જળ લઈને ચરણોદોગ કરી ક્ષત્રાણીને આપ્યું અને કહ્યું કે જા, તને પુત્ર થશે, એનું નામ મથુરદાસ રાખજે। પછી તેને પુત્ર થયો અને એનું નામ મથુરદાસ રાખ્યું। ફરી એક સમય પદ્મનાભ દાસે વિચાર્યું કે ઠાકોરજી સહિત આચાર્યજીના દર્શન કરીએ, તેથી ઠાકોરજીને પધરાવીને કુટુંબ સહિત અડેલમાં આવ્યા। ત્યાં કેટલાક દિવસ રહ્યા, પરંતુ દ્રવ્યનો સંકોચ ઘણો હતો, તેથી આચાર્યજીને જે ભોગ સમર્પ્યો તે છોલા તળીને સમર્પ્યો। તે છોલા સુંદર રીતિથી વીણીને પહેલા દિવસે ભીંજવી રાખ્યા, બીજા દિવસે સુંદર રીતિથી તળીને સમર્પ્યા। તે આ પ્રકારે પાતળમાં એક મુઠ્ઠી ચણા મૂકી તેમાં દાળની ભાવના કરતા, એક મુઠ્ઠી ભાતની, એક મુઠ્ઠી ખીરની, શાકાદિક બધાનું નામ લઈને દરેકની અલગ અલગ મુઠ્ઠી ધરતા અને ઠાકોરજીને તે સગળી સામગ્રીના ભાવથી આરોગતા। એ પ્રકારે નિત્ય કરતા। પછી એક દિવસે એક વૈષ્ણવે આચાર્યજીને આ બધા પ્રકાર કહ્યો કે મહારાજ, પદ્મનાભ દાસ ઠાકોરજીને તો છોલા ધરે છે અને બધો ભાવ એ છોલામાં જ કરી દે છે। તેથી આચાર્યજીના ભોગ સમર્પવાની વખતે પદ્મનાભ દાસના ઘરે પધાર્યા અને પદ્મનાભ દાસને પૂછ્યું કે આ ઢગલી ન્યારી ન્યારી કેમ છે? ત્યારે પદ્મનાભ દાસે કહ્યું કે આ દાળ છે, આ ભાત છે, આ ખીર છે, આ શાકાદિક છે। આ પ્રકારે બધી ઢગલીઓને સામગ્રી બતાવી। ત્યારે આચાર્યજી મહાપ્રભુજીનું હૃદય ભરી આવ્યું અને જાણ્યું કે આને દ્રવ્યનો સંકોચ છે, તેથી એમ કરે છે, પરંતુ દ્રવ્યનો ઉપાય કરતા નથી, બહુ ધૈર્ય છે, તેથી તેના ઉપર ઠાકોરજી બહુ પ્રસન્ન છે। અને ઠાકોરજીને કહ્યું કે મારા ઘરે તો તમને આ છોલા મળશે, તમારે મહાપ્રભુજીના ઘરે પધારવું છે? તો ઠાકોરજીએ ના પાડી કે મને છોલામાં સંતોષ છે। આચાર્યજી ઘરે પધાર્યા, ભોજન કર્યું। અક્કાજીને કહ્યું કે પદ્મનાભ દાસને દ્રવ્યનો બહુ સંકોચ છે, તેથી એમના ઘરે આપણે દ્રવ્ય મોકલીએ, કાં તો સામગ્રી એવી રીતે પદ્મનાભ દાસને કહ્યું કે ત્યાંથી સામગ્રી આવી છે, એટલે સામગ્રી જ મોકલી દીધી અક્કાજીએ। આચાર્યજીના ઘરે પધરાવવાની ઈચ્છા હોય તો ત્યાં નાના પ્રકારની સામગ્રી મળશે, તેથી જે ધરીશ તે હું પ્રીતિથી આરોગીશ, એવી રીતે ઠાકોરજીએ પદ્મનાભ દાસને કહ્યું। અને પછી સગળી વસ્તુ નાવ ઉપર ધરી મથુરાજીને નાવ પર પધરાવી આચાર્યજીના પાસે વિદાય થવા આવ્યા અને દંડવત કરી વિનંતી કરી કે મહારાજ, આજ્ઞા હોય તો ઘરે જવું। ત્યારે આચાર્યજી પૂછ્યું કે ઠાકોરજી ક્યાં છે? ત્યાં પદ્મનાભ દાસે કહ્યું, મહારાજ નાવ ઉપર પધારે છે। ત્યારે આચાર્યજીએ વિદાય કર્યા અને મનમાં વિચાર્યું કે અચાનક પદ્મનાભ દાસ કેમ ગયા? ત્યારે અક્કાજીએ કહ્યું કે 2 દિવસનું સીધું મોકલ્યું તે પાછું દઈ ગયા। ત્યારે આચાર્યજીએ કહ્યું કે સીધું મોકલ્યું તેથી ગયા, નહીં તો ન જાત, એમ આચાર્યજીએ શ્રીમુખથી કહ્યું। પછી પદ્મનાભ દાસ પોતાના ઘેર આવી સેવા કરવા લાગ્યા। આ વાર્તામાં એવું જણાવું કે ગુરુ દ્રવ્ય ઠાકોરજીના દ્રવ્યથી પણ ભારે છે। ભાગવતમાં ભિક્ષા માગી લાવીને શિષ્ય ગુરુ આગળ ધરવી અને જો ગુરુ આજ્ઞા દે તો તેમાંથી ખાવું, નહીં તો ભૂખ્યા રહેવું। જો માગેલી ભિક્ષા પણ આજ્ઞા વિના ન લેવાય તો ગુરુનું કેમ લેવાય? તેથી આચાર્ય જે વિવેક ધર્યાશ્રયમાં લખે છે, ત્રિદુઃખ સહન ધૈર્યમ। જ્યારે મુગલ ઠાકુરને લઈ ગયો અને પદ્મનાભ દાસ ધારે તો ભસ્મ કરી નાખે, પરંતુ પદ્મનાભ દાસે કષ્ટ સહ્યું, પોતે રાત દિવસ ભૂખ્યા રહ્યા, પણ એને કંઈ ન કહ્યું। આ લૌકિક દુઃખ એ જે બેટી
પરજ્ઞાતિને સહન કરી આપી, તેની જ્ઞાતિમાં નિંદા થઈ તે સહન કરી, ખાનપાનાદિકનું દુઃખ સહન કર્યું, પરંતુ ધર્મ ન છોડ્યો. તેથી ગોકુલનાથજી તો સર્વોત્તમજીની ટીકામાં લખે છે કે કરોડો વૈષ્ણવોમાં પદ્મનાભ સરખા દુર્લભ છે, કોટીમાં એક વિરલો ગણ્યો છે. આચાર્યજીના માર્ગને અને આચાર્યજીના સ્વરૂપને સારી રીતે જાણ્યું છે. પદ્મનાભદાસની ઉપર શ્રી આચાર્યજી મહાપ્રભુજી સદા પ્રસન્ન રહેતા. તેમની વાર્તાનો પાર નથી, તે ક્યાં સુધી કહીએ. એવી રીતે પછી કાલે પદ્મનાભદાસની બેટી તુલસા છે ને, એની વાર્તા આવશે. જય જય શ્રી ગોખલેશ.